Hello, my dear students. Hope you are doing great during this lockdown period. Today, again, I am welcome all of you for video lecture series on CNC part programming of our subject Computer Aided Manufacturing. In today's lecture, we will learn about subroutines, subprogram. Before going directly onto the subroutines, today's topic, we will discuss few things. અત્યાર સુધીના વિડીયો લેક્ચરમાં આપણે બેઝિક ઓફ પાર્ટ પ્રોગ્રામિંગ જોયું. સીએનસી લેથ અને સીએનસી મિલિંગ માટે પાર્ટ પ્રોગ્રામ લખવાના ફોર્મેટ્સ અને કેવી રીતે પાર્ટ પ્રોગ્રામ લખી શકાય તે તમામનો અભ્યાસ કર્યો. એકચ્યુઅલ નેચરલમાં કે પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જે અત્યાર સુધી આપણે શીખ્યા એ જ મેથડથી જો તમે પાર્ટ પ્રોગ્રામ બનાવો તો તમારો પાર્ટ પ્રોગ્રામ લેન્ધી બની જશે. ઓકે, અને ટાઈમ કન્ઝ્યુમિંગ બની જશે. એનું રીઝન કે એકચ્યુઅલ પ્રેક્ટિકલ કન્ડિશનની અંદર તમને જે જોબ બનાવવા માટે આપે છે એ કોમ્પ્લેક્સ નેચરમાં હોય છે. એ જોબની અંદર એવી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે વારંવાર રિપીટ થતી હોય છે અને એ જ કારણે તમારે એ જ રિપીટ થતી એન્ટિટીને એ જ રિપીટ થતા પેટર્નને તમારે અલગ અલગ પોઈન્ટ ઉપર વારંવાર લખવી પડે. આના કારણે એક તો તમારો પ્રોગ્રામની લંબાઈમાં વધારો થશે, તમારી ટાઈમ કન્ઝમ્પશન વધી જશે અને સાથે સાથે તમારો પ્રોગ્રામ સ્પેસ પણ વધારે રોકશે. તો એવી ઘણી બધી પાવરફુલ ટેકનિક્સ છે જેને કારણે તમે તમારો ટાઈમ પણ બચાવી શકશો અને પ્રોગ્રામને નાના પણ બનાવી શકશો અને એ ઓછી પણ જગ્યા રોકશે. તો તમારા પર્ટિક્યુલર સિલેબસની અંદર એવી 3 ટેકનિક્સની વાત કરવામાં આવી છે: સબરૂટીન, ડુ લૂપ એન્ડ ફિક્સ સાયકલ, ઓર એને કેન સાયકલ પણ કહેવામાં આવે છે. આજે આપણે સબ રૂટીન્સની વાત કરીશું, સબ પ્રોગ્રામ્સની વાત કરીશું. સબ પ્રોગ્રામ્સ એટલે કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે કોઈ એન્ટિટી છે. ફોર એક્ઝામ્પલ સપોઝ તમે શાફ્ટ લીધો છે તો એ શાફ્ટની અંદર એક ગ્રુ તમે મશીનિંગ કર્યું તો એ જ ગ્રુનું તમારે શાફ્ટમાં અલગ અલગ પોઈન્ટ ઉપર જ્યારે મશીનિંગ કરવાનું હોય તો તમે સિમ્પલી એક ગ્રુ માટે તમે સિમ્પલ એક નાનો સબ પ્રોગ્રામ બનાવી દો અને એ જ પ્રોગ્રામને તમે મેઇન પ્રોગ્રામમાં અલગ અલગ પોઈન્ટ ઉપર તમે એને બોલાવી અને મશીનિંગ કરી દેશો તો તમારો મેઇન પ્રોગ્રામ ઓટોમેટિકલી નાનો થઈ જશે. અને આપણે અહીંયા આપેલા સ્લાઇડમાં આપેલા એક એક્ઝામ્પલ થ્રુ પણ સમજીએ. ફોર એક્ઝામ્પલ તમારી પાસે આ એક રેક્ટેંગલ જોબની અંદર તમારે 4 પોકેટ કટ કરવાના છે, 1, 2, 3 અને 4. તો સબ પ્રોગ્રામ એ મેઇન પ્રોગ્રામ જેવા તમામ ફીચર્સ ધરાવતું હશે. ઓકે, સબ પ્રોગ્રામની અંદર તમે સપોઝ આ પર્ટિક્યુલર એક પ્રોગ્રામ એક સ્ક્વેર પોકેટ છે, આ સ્ક્વેર પોકેટ માટે તમે એક નાનો સબ પ્રોગ્રામ રાઇટઅપ કરી દીધો. એ પ્રોગ્રામને તમે અલગથી સ્ટોર કરી દો અને સિમ્પલી તમે તમારા કટરને અથવા તો કટિંગ ટૂલને એના સ્ટાર્ટિંગ પોઈન્ટ અથવા તો મેઇન પ્રોગ્રામમાં જ્યાં તમારે કટિંગ સ્ટાર્ટ કરવાનું છે તેના લોકેશન ઉપર તે તમે તમારા ટૂલને મૂકી દો અને પર્ટિક્યુલર પોઈન્ટ ઉપરથી તમે અલગથી લખેલા સબ પ્રોગ્રામને બોલાવી દો તો તમારો સબ પ્રોગ્રામ એન્ટાયર પોકેટ કટ કરશે અને પાછું મેઇન પ્રોગ્રામમાં રિટર્ન થઈ જશે. તો આનાથી થશે શું કે તમારે માત્ર એક જ પોકેટ માટે પ્રોગ્રામ લખવાનો રહેશે, સબ પ્રોગ્રામ, અને એ સબ પ્રોગ્રામને તમે n નંબર ઓફ ટાઈમ તમે બોલાવી શકશો અને સબ પ્રોગ્રામ આવશે, તમારું પોકેટને કટ કરશે અને પાછું રિટર્ન મેઇન પ્રોગ્રામમાં આવી જશે. ક્લિયર? તો આનાથી શું થશે તો તમારો મેઇન પ્રોગ્રામ એકદમ નાનો બની જશે. બીજું એક એક્ઝામ્પલ તમે આ એક્ઝામ્પલમાં જોઈ શકો છો. વિધાઉટ સબ રૂટીન આપણે ફર્સ્ટ એક પોકેટ કટ કરવું પડશે, ટૂલ રિટ્રેક્ટ કરવું પડશે, પાછું બીજી વખત એને પોઝિશનિંગ કરવું પડશે. સેમ આ પર્ટિક્યુલર પોકેટને કટ કરવા માટે જેટલા પણ ઓપરેશન આપણે કરવાના હતા એ તમામ ઓપરેશન પાછા અહીંયા રિપીટ કરવા પડશે. રિપીટ થયા પછી ટૂલને સબસ્ટ્રેક્ટ કરવું પડશે એટલે પાછું બહાર કાઢવું પડશે. અગેન આપણે અહીંયા એને પોઝિશનિંગ કરવું પડશે અને અગેન જેટલા પણ ઓપરેશન્સ પોકેટ 1 અને 2માં યુઝ કર્યા હતા તે તમામ તમારે પોકેટ 3માં રન કરાવવા પડશે. તો તમે વિચારો તમારો પ્રોગ્રામની લંબાઈ કેટલી વધી જશે અને કેટલું ટીડિયસ કેલ્ક્યુલેશન અને ટાઈમ કન્ઝપ્શન થશે. આ જ વસ્તુ તમે એક કામ કરો કે પર્ટિક્યુલર એક પોકેટ માટે અલગથી પ્રોગ્રામ લખી દો અને સિમ્પલી
ટૂલને પોઝિશનિંગ કરી દો અને અલગથી લખેલા પ્રોગ્રામને તમે અહીંયા કોલ કરી દો. પ્રોગ્રામ એન્ટાયર પોકેટને કટ કરી પાછું બહાર આવી જશે. સિમ્પલી તમે રિટર્ન અહીંયા તમારા ટૂલને પાછું પોઝિશનિંગ કરો, પાછું સબ પ્રોગ્રામને કોલ કરી દો, તો સબ પ્રોગ્રામ એન્ટાયર પોકેટ કટ કરી દેશે અને પાછું મેઇન પ્રોગ્રામમાં આવી જશે. ક્લિયર? તો આનાથી શું થશે? તો તમારો પ્રોગ્રામની લેન્થ ઘટી જશે, તમારો ટાઈમ બચશે અને પ્રોગ્રામ જગ્યા પણ ઓછી રહેશે. ઓકે, તો આ જે સબ રૂટીન્સ છે હમણાં જ આપણે વાત કરી તેમ એ કોઈ ફિક્સ સિક્વન્સ એટલે કે ફિક્સ સિક્વન્સ હોય તમારા જોબની અંદર કે જે વારંવાર રિપીટ થતી હોય, એ સિક્વન્સનો તમે એક નાનો પ્રોગ્રામ બનાવી દો. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ પેટર્ન છે તમારા જોબની અંદર, એ જ પેટર્નને તમારે ઘણી બધી જગ્યા ઉપર તમારે મશીનિંગ કરવાનું સેમ પેટર્ન જેવું, તો તમે એ પર્ટિક્યુલર પેટર્નનો સબ પ્રોગ્રામ બનાવી દો. સિમ્પલી ટૂલને પોઝિશનિંગ કરો એ પર્ટિક્યુલર ફિક્સ પોઈન્ટ ઉપર, કોઓર્ડિનેટ્સ ઉપર અને સબ રૂટીનને કોલ કરી દો. ઓકે, બીજી એક વસ્તુ કે સબ રૂટીનને લખવા માટે અથવા તો એનો યુઝ કરવા માટે મેઇન તો પ્રોગ્રામર પાસે એક્સપિરિયન્સ અને નોલેજ અને ઇમેજિન પાવરની ખૂબ જરૂર પડી શકે છે, પડે જ. વિધાઉટ એનાથી સબ રૂટીન આપણે ડિફાઇન ઓર યુઝ કરવામાં ઘણી તકલીફ પડશે. ઓકે, હવે આ પર્ટિક્યુલર સબ રૂટીનની આપણે વાત થઈ ગઈ, તમને હવે ખબર પડી ગઈ કે સબ રૂટીન કેવી રીતે યુઝ થશે. તો સબ રૂટીનની અંદર આપણે સબ રૂટીનને જ્યારે પણ યુઝ કરવું હશે તો મેઇન 3 વસ્તુ હોય છે. એક તો ફર્સ્ટ આઈડેન્ટિફિકેશન ઓફ સબ રૂટીન, એટલે કે સબ રૂટીનને એક ચોક્કસ નામ આપવામાં આવે છે, કે સબ રૂટીનને એક ફિક્સ નામ આપવામાં આવે છે, અગાઉ આપણે જોઈશું. સેકન્ડ, સબ રૂટીનને કોલ કરવાનું, એને મેઇન પ્રોગ્રામની અંદર તમે સપોઝ સબ રૂટીન લખી દીધી તો એ પર્ટિક્યુલર જે સબ પ્રોગ્રામ તમે લખ્યો એને તમારે એક ચોક્કસ નામ આપવાનું, XYZ નામ. હવે તમે મેઇન પ્રોગ્રામ લખો છો કે જેની અંદર તમે ટૂલને પોઝિશનિંગ કરો છો અને સબ રૂટીનને કોલ કરો છો, સબ રૂટીન પર્ટિક્યુલર પેટર્ન કટ કરે છે, તો એને એ પર્ટિક્યુલર મેઇન પ્રોગ્રામમાં બોલાવવા માટે તમારે કોઈ કોલિંગ ફંક્શન ખાસ હોવું જોઈએ. અને થર્ડ વસ્તુ છે એન્ડ ઓફ સબ રૂટીન. સબ રૂટીનને એન્ડ કરવા માટે પર્ટિક્યુલર એમ કોડનો ઉપયોગ થાય છે, જે આપણે જોઈશું. તો ફર્સ્ટ આપણે વાત કરીએ આઈડેન્ટિફિકેશન ઓફ સબ રૂટીન, એટલે કે સબ રૂટીનને આપણે એક ચોક્કસ નામ આપવું પડશે. તો સબ રૂટીનને આપણે એલ વર્ડથી આપણે ડિફાઇન કરીએ છીએ. સબ રૂટીન જ્યારે પણ સ્ટાર્ટ થશે તો આપણે કયા લેટરનો ઉપયોગ કરીએ છીએ? એલ લેટરનો. સપોઝ તમારી પાસે જે કમ્પ્યુટર મેમરી છે અથવા તો તમારા CNC મશીનમાં તમે 101 નંબરનો સબ રૂટીન પ્રોગ્રામ લખો છો. ઓકે, તો તમારા સબ રૂટીન, હવે તમે જે સબ રૂટીન પ્રોગ્રામ લખો છો તમારો કયા નંબરનો છે? 101 નંબરનો. સોરી, કયા નંબરનો છે? 101 નંબરનો. તો સબ રૂટીનનું હવે એ તમારા 101 નંબરનો જે પ્રોગ્રામ તમારો સબ પ્રોગ્રામ છે, તો એ પ્રોગ્રામનું નામ શું આપણે આપીશું? L101. આઈડેન્ટિફિકેશન આપણે એને નામ આપ્યું. કેવી રીતે અપાય સબ રૂટીનને નામ? એલ વર્ડથી. એલ લેટરનો હંમેશા ઉપયોગ થાય. ઓકે, સબ રૂટીનને એલ લેટરથી ડિફાઇન કરવામાં આવે અને એલ પછી તમારો જે પ્રોગ્રામ નંબર હોય એ પ્રોગ્રામ નંબર આપણે આપીએ છીએ. ક્લિયર? સેકન્ડ, એન્ડ ઓફ ધ સબ રૂટીન માટે M17 કોડનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, આ એક કોડ હવે એડ થાય છે. હવે પછી આપણે જેમ જેમ આગળ શીખતા જઈશું તેમ તેમ આપણે આપણા જે અગાઉના લેક્ચરમાં જે G અને M કોડ શીખ્યા હતા એમાં આ તમે કોડ એડ કરી દેજો. ક્લિયર? M17 કોડ એન્ડ ઓફ ધ સબ રૂટીન. અને થર્ડ વસ્તુ, હમણાં જ આપણે વાત કરી કે મેઇન પ્રોગ્રામની અંદર સબ રૂટીનને આપણે કોલ કરવી પડે. ઓકે, એ કેવી રીતે કોલ કરવાની એ તમે અગાઉ હવે પછીના સ્ટેપ્સની અંદર જોશો, હવે પછીની સ્લાઇડ્સમાં. તો કેવી રીતે કોલ કરવાની? તો સિમ્પલી તમે જે નંબરનો પ્રોગ્રામ લખ્યો હોય તે એને આગળ કયો લેટર હોય છે? એલ. તો સબ રૂટીનને કોલ કરવા માટે સપોઝ તમારે 101 નંબરની સબ રૂટીનને કોલ કરવું છે તો મેઇન પ્રોગ્રામમાં સિમ્પલી તમારે L101થી તમે એને કોલ કરી શકો છો, એના નામથી તમે એને બોલાવી શકો છો. ઓકે, એક એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ. સપોઝ તમારી પાસે એક જોબ છે, 140x40નું તમારી પાસે સ્ક્વેર તમારી પાસે પ્લેટ છે. એ પ્લેટમાં તમારે 20x20ના 3 પોકેટ કટ કરવાના છે. આ જે પ્લેટ છે એની થિકનેસ 5 mm આપેલી છે. ઓકે, જસ્ટ મિનિટ, 5 mm થિકનેસ આપેલી છે. ઓકે, બીજી વસ્તુ, તમારે પ્લેટની 3 mm થિકનેસ સુધી જ કટ કરવાના છે. પ્રોફાઇલ, ડેપ્થ ઓફ ધ પ્રોફાઇલ કેટલી આપેલી છે?
3 mm। તો આની માટેનો તમારે સબ પ્રોગ્રામ લખવો હશે તો ફર્સ્ટ તમને પ્રોગ્રામ જોઈને એક વસ્તુ તો ખબર પડે અત્યાર સુધીના ડિસ્કશન ઉપરથી કે આપણે એક કામ કરી શકીએ કે આપણે પર્ટિક્યુલર એક પોકેટ માટે સબ પ્રોગ્રામ લખી દઈશું। કેવી રીતે લખીશું આપણે શીખીશું અને સિમ્પલી ટૂલને અહીંયા પોઝિશનિંગ કરાવી એ સબ પ્રોગ્રામને આપણે કોલ કરીશું। અગેન ટૂલને પોઝિશનિંગ કરાવી આપણે આ પ્રોગ્રામને કોલ કરીશું। ક્લિયર? ઓકે, આપણે જોઈએ કેવી રીતે લખાય છે। અહીંયા તમે ફર્સ્ટ આપણે સબ પ્રોગ્રામ લખીશું પછી મેઇન પ્રોગ્રામ લખીશું। બીજી ખાસ અગત્યની વાત, જ્યારે આપણે ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટ સિસ્ટમ અને એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમ ભણ્યા ત્યારે આપણે જોયું હતું એના બંનેના ડિફરન્સમાં કે મેઇન પ્રોગ્રામ હંમેશા એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમમાં લખાય છે અને સબ પ્રોગ્રામ હંમેશા ઇન્ક્રીમેન્ટલ મોડમાં લખાય છે। ક્લિયર? તો સબ પ્રોગ્રામ લખવા માટે શાનો ઉપયોગ થશે? G91 કોડ, ખાસ યાદ રાખજો। ઓકે, ફર્સ્ટ આપણે પર્ટિક્યુલર એક પોકેટને કટ કરવા માટે જે ઓપરેશન થતા હશે એની માટેનો સબ પ્રોગ્રામ લખીશું। નાવ ફર્સ્ટ સ્ટેપ શું કહ્યું હતું મેં? સબ પ્રોગ્રામને નામ આપવાનું। તો અહીંયા આપણે નામ આપી દીધું L101 એન્ડ ઓફ બ્લોક। એટલે કે આ તમારા સબ પ્રોગ્રામ હવે કયા નામથી મેમરીમાં સેવ થશે? L101। તમારે જ્યારે પણ મેઇન પ્રોગ્રામમાં બોલાવવું હશે સબ પ્રોગ્રામને તો સિમ્પલી L101 લખવાનું રહેશે। કોઓર્ડિનેટ્સ ડિફાઇન કર્યા G91। ઓકે, નાવ G01 Z-8। હવે આ પર્ટિક્યુલર વસ્તુ Z-8 કેમ લખ્યા એ તમને હવે પછી હું સમજાવીશ। તમે જ્યારે એકચ્યુઅલ મેઇન પ્રોગ્રામ જોશો ત્યારે તમને ક્લિયર થશે। ઓકે, નાવ ઓકે, હવે આપણું ટૂલ આપણે એવું અઝ્યુમ કર્યું છે કે મારું ટૂલ પર્ટિક્યુલર આ પોઈન્ટ ઉપર છે। હું જે સબ પ્રોગ્રામ લખું છું એમાં અઝમ્પશન શું છે કે મારું ટૂલ જસ્ટ મિનિટ આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર છે। ઓકે, તો હું આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપરથી મારે સ્ક્વેર પોકેટને કટ કરવાનું છે એના માટેનો પ્રોગ્રામ લખીશ। ઓકે, સો નાવ તમને આ કોઓર્ડિનેટ્સ ખબર પડે આ ડાયરેક્શનમાં X20 ઉપર અગેન Y20 દેન આ પોઈન્ટ ઉપરથી આ પોઈન્ટ ઇન્ક્રીમેન્ટલ મોડ મેઝરમેન્ટ ફ્રોમ પ્રીવિયસ પોઈન્ટ। હવે આ ડાયરેક્શનમાં છે તો Y કોઓર્ડિનેટ શું આવશે? નેગેટિવ। એન્ડ અગેન નીચેની ડાયરેક્શનમાં ખાસ ધ્યાન રાખજો આ ડાયરેક્શનમાં Y નેગેટિવ અને આ પોઈન્ટ ઉપરથી નીચે જશો તો X નેગેટિવ। ક્લિયર? તો આપણે આ પોકેટ કટ કરવું હશે તો ફર્સ્ટ G01 તમારે ટૂલને આપણે અઝ્યુમ કર્યું છે કે આપણું ટૂલ 8 mm આ પર્ટિક્યુલર ઓરિજિન ઉપરથી નીચેની તરફ છે, ત્યાં પોઝિશનિંગ થઈ ગયું છે। સબ પ્રોગ્રામમાં આપણે પોઝિશનિંગ કરીશું ત્યારે આપણે જોઈશું। શું લખ્યું? G01 X20 અગેન Y20 એટલે ઉપર જશે, પાછું X-20 અને Y-20। એટલે તમને આ 4 બ્લોક ખબર પડી ગઈ। એટલે તમારું સ્ક્વેર પોકેટનું G01 એટલે કે લિનિયર ઇન્ટરપોલેશનથી મશીનિંગ થઈ ગયું, ઇન્ક્રીમેન્ટલ મોડમાં આપણે કર્યું। ઓકે, પછી ટૂલને આપણે 8 mm ઉપર રિટ્રેક્ટ કર્યું। મેઇન પ્રોગ્રામમાં ક્લિયર થઈ જશે શા માટે રિટ્રેક્ટ કર્યું। અને G90 આપણે મેઇન પ્રોગ્રામ એબ્સોલ્યુટ મોડમાં લખીએ છીએ તો સો અગેન આપણે સ્વિચ ઓન કરી દીધું ઇન્ક્રીમેન્ટલ મોડ ઉપરથી એબ્સોલ્યુટ મોડ। અને સબ રૂટીનને એન્ડ કરવા માટેનો કોડ હમણાં જ આપણે ડિસ્કસ કર્યું M17। ક્લિયર? તો સબ પ્રોગ્રામમાં ખબર પડી ગઈ। ઓકે, નાવ મેઇન પ્રોગ્રામ। હવે તમને એક્ઝેક્ટલી ખબર પડશે કે સબ રૂટીન કેવી રીતે લખાય છે। ઓકે, તો આપણે ડિસ્કસ કરીએ કે તમારે આ 3 પોકેટને સ્ક્વેર પ્લેટમાં કટ કરવાના છે અપ ટુ 3 mm ડેપ્થ અને એની થિકનેસ આપી છે 8 mm। તો આપણે બધાને જ ખબર છે આપણે ફર્સ્ટ મેઇન પ્રોગ્રામની વાત કરીશું ને પેરેલલી સબ પ્રોગ્રામની પણ વાત કરીશું। તો મેઇન પ્રોગ્રામમાં ફર્સ્ટ આપણે ડિફાઇન કરીએ એબ્સોલ્યુટ મોડ, ઓલ ડાયમેન્શન ઇન mm 71, 94 ફીડ mm પર મિનિટ, M03 સ્પિન્ડલ સ્ટાર્ટ એના RPM એન્ડ ઓફ બ્લોક, N20 સિમ્પલ 3 મારે પોકેટ કટ કરવાના છે એટલે હું મારા કટિંગ ટૂલને પોઝિશનિંગ કરું છું। ક્યાં પોઝિશનિંગ કરું છું? X20 Y20। ઓકે, અને Z કેટલું લીધું છે મેં ત્યારે? 5 mm। એટલે કે મારું ટૂલ પ્લેટથી 5 mm ઉપર છે અને ક્યાંય પોઝિશન ઉપર છે? X20 Y20 ઉપર। ક્લિયર? ઓકે, હોપ ધીસ ઇઝ ક્લિયર ફોર યુ। ઓકે, નાવ હવે આ પોઈન્ટ ઉપર આપણે પહોંચી ગયા। હવે આપણે શું કરવાનું છે? સિમ્પલી આ પોકેટ કટ કરવાનું છે। એની માટેનો એન્ટાયર સબ પ્રોગ્રામ આપણે અહીંયા લખેલો જ છે।
ઓકે, સો હવે તમે જેવું અહીંયા લખશો L101 એટલે આખો સબ પ્રોગ્રામ રન થશે, કેમ કે L101 તરીકે શું સેવ કરેલું છે આપણે આપણો આ સબ પ્રોગ્રામ. ક્લિયર? સો સબ પ્રોગ્રામ જ્યારે રન થશે તો ફર્સ્ટ સ્ટેપ શું છે? સ્વિચ ઓન, એટલે એબ્સોલ્યુટ મોડ ઉપરથી હવે તમારો પ્રોગ્રામ શામાં આવ્યો? ઇન્ક્રીમેન્ટલ મોડમાં. હવે જુઓ તમે -8 mm, કેમ -8 mm થયું? ટૂલ પહેલાં ક્યાં હતું? 5 mm ઉપર, હવે લખ્યું -8, એટલે ઇન્ક્રીમેન્ટલ મોડમાં 5 થી -8 એટલે કેટલું જશે? -3 mm. એટલે થિકનેસથી 3 mm અંદર જે તમારે પ્રોફાઇલ કટ કરવાની છે તે હવે અચીવ થઈ ગયું. કેવી રીતે, શા માટે લખ્યું? દેન આ જ પોઈન્ટ ઉપરથી ઇન્ક્રીમેન્ટલ મોડ છે, યાદ રાખજો. અહીંયા સ્વિચ ઓન થઈ ગયું L101, એટલે હવે આ રન થશે X20, Y20, X-20, Y-20. તમારો આ પોકેટ કટ થઈ ગયો. અગેન તમે ટૂલને બહાર કાઢશો. કેટલું બહાર કાઢશો? +8 mm, એટલે પ્રોફાઇલની 3 mm અને ત્યાંથી પ્લેટથી ઉપર 5 mm. ઓકે, અને પાછા એબ્સોલ્યુટ મોડમાં તમે પાછા આવી જશો. અહીંયા ઇન્ક્રીમેન્ટલ મોડ છે અને ત્યાંથી આપણે અગેન શામાં આવી જઈશું? એબ્સોલ્યુટ મોડમાં. અને છેલ્લે તમારી સબ રૂટીન ક્લોઝ, એટલે તમારું એક પોકેટ કટ થઈ ગયું. મેઇન પ્રોગ્રામ તમે જુઓ, તમારે આ N3 નંબરના બ્લોકથી તમારે બીજા 14 બ્લોક એડ કરવા પડતે. એની જગ્યાએ તમે સિમ્પલી એક જ બ્લોકમાં આખો પ્રોગ્રામ રન કરાવી દીધો. ના અગેન તમારે આ પોકેટ કટ કરવાનું છે. તમારું ટૂલ હવે ક્યાં છે? તમે જુઓ સબ પ્રોગ્રામમાં છેલ્લે આપણે ટૂલને ક્યાં લાવી દીધું? ટૂલને આપણે ક્યાં લાવ્યા? ટૂલને 5 mm ઉપર. ઓકે, Z8 ઇન્ક્રીમેન્ટલ મોડ. સો તમારું Z8 8 mm નીચેથી ઉપર આવ્યું, એટલે 3 તો ડેપ્થ ઓફ પ્રોફાઇલ હતું જ, ઉપર 5 mm, એટલે પાછું ટૂલ 5 mm ઉપર આવી ગયું. તમે પાછા કોઓર્ડિનેટ્સ ડિફાઇન કર્યા X60, Y60, એટલે આ પોઈન્ટ ઉપર આવી ગયા. ઓકે, હવે આ પોઈન્ટ ઉપર આવી ગયા એટલે સિમ્પલી આપણે શું કરવાનું? સબ રૂટીનને કોલ કરવાનું. જેવું તમે સબ રૂટીન કોલ કરશો એટલે G91 એબ્સોલ્યુટમાંથી ઇન્ક્રીમેન્ટલમાં સ્વિચ ઓન થશે. ટૂલ તમારું 8 mm ઉપર છે, 5 mm, ત્યાંથી -8 mm, એટલે 3 mm પ્રોફાઇલમાં અને 5 mm પ્લેટ સુધી. પ્રોફાઇલમાં 3 mm પહોંચી ગયું. ત્યાંથી અગેન તમારું આખું તમારું જે પ્લેટમાં જે તમારે પોકેટ કટ કરવાનું છે આખું પોકેટ કટ થશે. ટૂલ રિટ્રેક્ટ થઈને 5 mm સરફેસની ઉપર આવી જશે અને એબ્સોલ્યુટમાંથી ઇન્ક્રીમેન્ટલ મોડમાં પણ આવી જશે અને પછી સબ રૂટીન ઓફ થશે. સિમિલર વે ટૂલ 5 mm ઉપર આવી ગયું. હવે આપણે શું કરવાનું છે? એને પાછું રિપોઝિશનિંગ કરવાનું છે આ પોકેટ માટે. સો એના કોઓર્ડિનેટ શું થશે? જુઓ, અહીંયાથી આ પોઈન્ટ X20, Y20, પછી 40, પછી 60, પછી પાછા 20, 80, પાછા 100, એટલે X100 અને Y100. જો ના ખબર પડે તો આ પોઈન્ટ ઉપરથી આ પોઈન્ટ X100, Y100, આ પર્ટિક્યુલર પોઈન્ટના કોઓર્ડિનેટ. ક્લિયર? ત્યાં તમારું ટૂલ પહોંચે. અગેન તમે સબ પ્રોગ્રામને કોલ કરી દો. તો જેવું તમે L101 લખશો એટલે અગેન પાછું રિપીટેશન થશે. શું થશે? એબ્સોલ્યુટમાંથી ઇન્ક્રીમેન્ટલમાં, એટલે કંટ્રોલ સિસ્ટમ રીડ કરશે ઇન્ક્રીમેન્ટલ મોડ. Z-8 એટલે ટૂલ 5 mm ઉપર હતું, ત્યાંથી સરફેસ સુધી પહોંચશે 5 mm અને ત્યાંથી 3 mm પ્રોફાઇલમાં X20, Y20, X-20, Y-20. એટલે તમારું ટૂલ અહીંયાથી આ પોઈન્ટ, દેન ઉપર, દેન સાઈડ, દેન ડાઉનવર્ડ. અગેન પાછું ટૂલ રિટ્રેક્ટ થશે. ઇન્ક્રીમેન્ટલ મોડ છે એટલે ત્યાંથી જ 8 mm ઉપર, એટલે સરફેસથી 5 mm ઉપર આવી જશે. પછી સ્વિચ ઓન થશે એબ્સોલ્યુટમાંથી, સોરી ઇન્ક્રીમેન્ટલમાંથી અગેન એબ્સોલ્યુટ મોડ અને દેન સબ રૂટીન ઓફ. ક્લિયર કેવી રીતે સબ રૂટીનનો ઉપયોગ કરવામાં આવે છે? દેન આપણે સિમ્પલ જે અગાઉ શીખ્યા હતા તેમ G00 કોડ X0Y0Z +20, એટલે ટૂલને તમે પાછું રિટ્રેક્ટ કરી લીધું અપ ટુ નિયરર હોમ પોઝિશન એન્ડ દેન M02. ઓકે, બીજી એક વસ્તુ અહીંયા આપણે જે વાત કરી એમાં ટૂલ તમારું કટિંગ ટૂલ હતું એનું કોઈ સ્પેસિફિકેશન આપ્યું નથી. સપોઝ તમને કટરનો ડાયામીટર આપ્યો હોય તો તમારે પોકેટને તમે ટૂલને પોઝિશનિંગ કરો તો પછી તમારે અગાઉ શીખ્યા તે પ્રમાણે કટર રેડિયસ કોમ્પેન્સેશન એપ્લાય કરવું પડે. બટ અહીંયા પર્ટિક્યુલર આ જે મેં એક્ઝામ્પલ લીધો છે સેમ એક્ઝામ્પલ GTUમાં પૂછાય છે, તેમાં કટરના ડાયમેન્શનનું સ્પેસિફિકેશન આપેલું નથી તો અહીંયા મેં ડિફાઇન કર્યું નથી. બટ જો આપે તો પછી આપણે અગાઉ શીખ્યા, અગાઉની થિયરીમાં જે પ્રમાણે શીખ્યા તે પ્રમાણે કોમ્પેન્સેશન લઈ અને અહીંયા એક તમારે બ્લોક એડ કરવો પડશે. લેફ્ટ કોમ્પેન્સેશન ઓર રાઇટ કોમ્પેન્સેશન તમે કેવી રીતે સિલેક્ટ કરો છો તે, અને પછી કોમ્પેન્સેશનની વેલ્યુ.
ઓકે. સો નાવ સબ રૂટીન ક્યાં ક્યાં યુઝ થાય તમે હમણાં જ બધું શીખી ગયા છો કે રિપીટેટિવ પેટર્ન્સ હોય, શાફ્ટમાં ગ્રુવ હોય તો તમે એક ગ્રુવ માટે સબ પ્રોગ્રામ બનાવી દો, સિમ્પલી તમે ટૂલને પોઝિશનિંગ કરાવી દો અને સબ રૂટીનને કોલ કરો તો એ આખો ગ્રુવ કટ કરી નાખશે. પાછું ટૂલને રિપોઝિશનિંગ કરો, સબ રૂટીન કોલ કરો. તો આ બધા પ્રોગ્રામિંગ માટે, આ બધા મશીનિંગ માટે સબ પ્રોગ્રામનો ઉપયોગ થાય. બીજું, કોઈ કોમ્પ્લેક્સ કન્ટુર હોય કે જેની અંદર ઘણી બધી ફિનિશિંગ અને રફિંગ સાયકલ હોય તો એ જે આખું ફિનિશિંગ અને રફ સાયકલ છે એ આખું સબ પ્રોગ્રામ બનાવવામાં આવે અને સિમ્પલી તમારે એ કન્ટુરની અંદર આખું જે કન્ટુર તમે સબ પ્રોગ્રામથી બનાવ્યું હોય સિમિલર વે તમે ઘણી બધી જગ્યા ઉપર તેને રિપીટ કરી શકો છો. ક્લિયર? હોપ યુ એન્જોય ધીસ લેક્ચર. થેન્ક યુ વેરી મચ.